सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये न मे वाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्तु हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय रामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्दां यथा विनिमयो यत्र सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदना 18 અધ્યાયમાં હવે સંન્યાસીઓના ધર્મની ચર્ચા થઈ રહી છે। તો ત્રિદંડી સંન્યાસી જે સંન્યાસી 3 દંડ ધારણ કરે છે એના વિશે કહેવામાં આવ્યું। મૌનાનિહા નિલાયામાહ દંડા વાગ્દેહ ચેતસામ
જે ભાઈ ભારતીય 3 દંડ ધારણ કરવો છે, પરંતુ આ 3 દંડ અર્થાત સંયમ, આ 3 પ્રકારનું સંયમ સંન્યાસમાં હોવો જોઈએ. મૌન એ વાણીનો સંયમ, અનિહા એટલે કે ચપલતાનો ચેષ્ટાનો અભાવ, આ દેહનો સંયમ, અને અનિલાયામાં પ્રાણાયામ છે ચિત્તના સંયમ માટે. ન ખ્યેતે યસ્ય સંત્યંગ વેણુભિર્ન ભવેદ્યતિ, આ પ્રકારનો જેને આત્મસંયમ નથી, આ 3 પ્રકારના દંડ જેનામાં નથી, એ માત્ર બહારથી 3 વાંસના દંડ ધારણ કરવાથી એ યતિ નહીં હતો. ટૂંકમાં આ જે 3 દંડ યતિ કે સંન્યાસ ધારણ કરે છે એ આંતરિક જે આત્મસંયમ છે એની નિશાની છે. ભિક્ષામ ચતુર્ષુ વર્ણેષુ વિગર્હ્યાન વર્જ્યમ શરેર. 18મા શ્લોકમાં કહ્યું ચતુર્ષુ વર્ણેષુ ભિક્ષાન ચરેર. સંન્યાસે 4 વર્ણ પાસેથી ભિક્ષા સ્વીકારી શકાય. આમાં અભિપ્રાય જુદા જુદા છે. સ્મૃતિ ગ્રંથોના કેટલાક સ્મૃતિકારો માને છે કે ભિક્ષા સંન્યાસે માત્ર બ્રાહ્મણ પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ, જ્યારે અહીં તો કહેવામાં આવ્યું કે 4 વર્ણથી ભિક્ષા. છતાં ટીકાકારો વધારે ચુસ્ત છે અને એ લોકો એવો આગળ રાખે છે કે બ્રાહ્મણ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. અહીંયા ચતુર્ષુ વર્ણ શું તો કે બ્રાહ્મણમાં 4 વર્ણ હોય. બ્રાહ્મણ જે ગ્રહણ કરનારો હોય, જે યાજન કરનારો હોય, પઠન પાઠન કરનારો હોય, એ કરતા જે ઉચ્ચ વૃત્તિથી શીલ વૃત્તિ રહેનારો હોય શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાય. એટલે બ્રાહ્મણની 4 ચાલો આ 4 પ્રકારના બ્રાહ્મણ પાસેથી ભિક્ષા લઈ શકાય એવું કરે. અથવા તો જે ગામમાં બ્રાહ્મણનો અભાવ હોય ત્યાં પછી એના પછી ઉતરતા વર્ણમાંથી ભિક્ષા લઈ શકાય વગેરે. સપ્તાગાર અસંકૃપ્તાન, વધુ 7 ઘરોમાંથી ભિક્ષા લઈ શકાય, તે પણ અસંકૃપ્તાન, પહેલા કોઈ પ્રકારનો નિશ્ચય કર્યા વગર કે આ જગ્યાએથી મને આ પ્રકારનું અન્ન મળશે એવા કોઈ નિશ્ચય વગર જે 7 ઘર હોય એ ભિક્ષા ગ્રહણ કરી શકાય. તો શેલ લબ્ધેન તાવદા, અને એનાથી જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ માનવો જોઈએ. 7 ઘર પહેલા પણ જો આવશ્યક ભિક્ષા પ્રાપ્ત થાય તો આગળ જવાની જરૂર નથી. હવે 189મા પાન પર 19 શ્લોકથી આગળ ચર્ચા કરે છે. હજી આ ભિક્ષાની ચર્ચા ચાલી રહી છે. ભિક્ષા માંગી તો લાવે, ખાવું કેવી રીતે એ પણ અહીંયા કહે છે. બહિર્જલાશયં ગત્વા તત્રોપસ્પૃશ્ય વાગ્યતઃ. બહિર્જલાશયં ગત્વા તત્રોપસ્પૃશ્ય વાગ્યતઃ. વિભજ્ય પાવિતં શેષં ભુંજીતા શેષમાહૃતં. વિભજ્ય પાવિતં શેષં ભુંજીતા શેષમાહૃતં. બહિર્જલાશયં ગત્વા, પેલા ભિક્ષા તો પ્રાપ્ત કરી અને ભિક્ષા 5 પ્રકારની કહેવામાં આવી. માધુકરમ, અસંકૃપ્તમ, પ્રાક પ્રણીતમ, અયાચિતમ, તાત્કાલિકોપન્નમ ચ ભૈક્ષમ પંચવિધમ શ્રુતમ. ભિક્ષામાં 5 પ્રકારની કહેવામાં આવે છે. માધુકર, મધુકર ભ્રમર કે મધમાખી જેવી રીતે જુદા જુદા પુષ્પમાંથી થોડો રસ લે. કોઈ પુષ્પમાંથી બધો રસ ના રહે એટલે અનેક પુષ્પમાંથી થોડા રસનો સંચય કરે. તેવી રીતે સંન્યાસે પણ અનેક ઘરમાંથી થોડી ભિક્ષા લેવી જોઈએ અને માધુકરી ભિક્ષા કહેવામાં આવે. માધુકરમ, અસંકૃપ્તમ, કોઈ પ્રકારના સંકલ્પ વગરનો, પૂર્વ અનુદ્દિષ્ટ, કોઈ સંકલ્પ વગરની ભિક્ષા, પહેલા કે કોઈ પ્રકાર ઉદ્દેશ વગરની ભિક્ષા, કે આમ કરવાથી આમ મળશે, કોઈ પ્રકારના સંકલ્પ વગરની ભિક્ષાને અસંકૃપ્ત કહેવામાં આવે.
પ્રાક પ્રણીતમ પહેલેથી લાવવામાં આવેલી ભિક્ષા હોય, પહેલેથી નક્કી થયેલી હોય. કે ઉત્તમ અદ્ય મધ્ય ભિક્ષા કાર્ય કોઈ ક્યાં આપણને ક્યારે આપ મારે ઘરે ભિક્ષા મારે પધારો તો એટલે પછી તો બીજી ભિક્ષા લેવાનો પ્રશ્ન રહેતો નથી. આપણે એક પ્રકારની ભિક્ષા લે. અયાચિતમ યાચના વગર પ્રાપ્ત થાય એટલે એક પેલી આજ કરી ભિક્ષા. જયારે સાધુ ભિક્ષા માંગવા જાય છે સામે વિચારની ભિક્ષા આવે બસ એને સંતોષ માને. તાત્કાલિકમ એમાં શું થાય? ભિક્ષા માટે જવાની તૈયારી થાય ને ભિક્ષા આવી જાય તો તાત્કાલિકમ ભિક્ષાર્થ ઉદ્યતાય તદૈવ પ્રાપ્તમ. હવે એ 5 પ્રકારની ભિક્ષા કરવામાં આવે. તો આ પ્રકારે ભિક્ષા પ્રાપ્ત કર્યા પછી બહિર જલાશયમ ગત્વા, બહિર એટલે ગ્રામ્યાત બહિ, ગામની બહાર જે જલાશય હોય ત્યાં જવું જોઈએ. ભિક્ષા ક્યાં ખાવી જોઈએ? કોઈ જળાશય પર જઈને. તત્ર ઉપસ્પૃશ્ય વાગ્યત ઉપસ્પૃશ્ય એટલે આચમ્ય ત્યાં હાથ પગ વગેરે ધોઈને વાગ્યત વાણી પર સ્નેહ રાખેલો મૌનથી ભિક્ષા જે છે એ મૌન લઈને ભિક્ષાનો આહાર કરવો જોઈએ. પાવિતમ ભિક્ષાને પવિત્ર કરવી જોઈએ. પ્રોક્ષણાદિ પાવિતમ શોષિતમ શોધિતમ ભિક્ષાન છે પણ એને પણ પ્રોક્ષણ વગેરેથી પવિત્ર કરવી જોઈએ. કશી વસ્તુ ક્યારે પણ આપણે દેવતાને કઈ વસ્તુ અર્પણ કરે પહેલા એને પવિત્ર એટલે પ્રોક્ષણ કરવાની પદ્ધતિ છે. ભૂર્ભુવસ્વ ભૂર્ભુવસ્વ એટલે ટૂંકમાં પવિત્ર જળ હવે છંટકાવ કરવાનો. વિભાજ્ય પછી પાછા એના વિભાગ કરે ને બધું નહીં ખાઈ દેવાનું. એટલે વિભાગની પણ બધી રીતો કહેવામાં આવી છે. ટૂંકમાં આમાં વિભાજ્ય બ્રહ્મ વિષ્ણુ અર્કત્રય સંબંધી જલે બ્રહ્મા વિષ્ણુ અને સૂર્ય આ પ્રત્યેકનો એક એક ભાગ એ જળની અંદર સમર્પિત કરી દેવો જોઈએ. અને પછી ભૌતિકા પેલા બીજા બધા ભૂત હોય જીવજંતુ એમને માટે એક ભાગ બહાર જમીન પર મૂકવો જોઈએ. ભૂતેભ્ય પીપીલિકાદેભ્ય ભય જલા ક્ષિપે તો બીજા જીવજંતુઓ માટે જળની બહાર એને મૂકવું જોઈએ, પેલું જળની અંદર. આ રીતે સંન્યાસી પણ ભિક્ષામાં જે બીજા લોકોનો ભાગ હોય દેવતાઓને પહેલા આપી દે. વિભાજ્ય પાવિતમ શેષમ ભુંજીત બાકી જે રહ્યું ભુંજીત એનો આહાર કરવો જોઈએ. કેટલો? અશેષમ આહૃદમ જે કઈ ભિક્ષાને લઈ આવ્યા હોય એ બધી વસ્તુ આરોગી જવી જોઈએ. એટલે કશું રાખવું ના જોઈએ. એટલે બીજા દિવસ માટે કે બીજા સમય માટે સાચવી રાખવાનું નહીં. ભિક્ષા જેટલે લઈ આવ્યા હોય એ બધાનો આહાર કરી દેવાનો. એટલા જ માટે કહ્યું અશેષ વેદી અધિક આહાર નિરસ્તમ. એટલા જ માટે પોતાને જોઈએ એટલી જ ભિક્ષા લાવવી જોઈએ, એથી વધારે નહીં એટલે ખાઈ લેવું પડે. અને તેથી ભિક્ષા લેતી વખતે પણ ધ્યાન રાખવાનું કે મારે આથી વધારે ભિક્ષા નહીં, બસ પર્યાપ્ત હો ગયા. ભોજન પાત્રે અવશિષ્ટમ ન રક્ષણીયમ. પછી બીજા દિવસ માટે કે સાંજ માટે થોડું રાખી મૂક્યું, ચલો આજે લાડુ છે થોડા, એવું કશું નહીં. ટૂંકમાં કશું રાખે નહીં મૂકવાનું. આ પ્રકારે ત્યારે પૂરું કરી દેવાનું. ભુંજીત અશેષ આહૃતમ જે કે લેવાય હોય એ બધું એનું આરોગ્ય એવું જોઈએ. આ ભિક્ષાની વાત કરવામાં આવે. હવે વિચરણની વાત કરવામાં આવે છે. 20મા શ્લોકમાં કહે છે
एकश्चरेन् महीमेतां निस्सङ्गः संयतेन्द्रियः संयतेन्द्रियः आत्मक्रीड आत्मरत आत्मवान् समदर्शनः आत्मक्रीड आत्मरत आत्मवान् समदर्शनः एक चरेत મહિમેતા આ પૃથ્વી પર એને એકલાએ વિચરણ કરવું જોઈએ. નિસ્સંગ સંયતેન્દ્રિય એક અસહાય પાછળ અનેક પ્રકારની સહાય સાથે લઈ લે નહીં. નોકર ચાકર રાખ્યા નહીં, પેલા બધા રાખ્યા નહીં, એવું બધું કશું નહીં. એકલા એને વિચરણ કરવું જોઈએ. નહીં બ્રહ્મચારી રાખ્યો, બીજો રાખ્યો, સેવક રાખ્યો, પેલો રાખ્યો, ઘોડો રાખ્યો, ટટ્ટુ રાખ્યું, પેલું રાખ્યું, માલ સામાન એવું કશું નહીં. બસ એક અસહાય કોઈ પ્રકારની સહાય વગર એકલા જ વિચરણ કરવું જોઈએ. મહિમેતા નિસ્સંગ કોઈ પ્રકારની આસક્તિ ક્યાંય પણ ના હોવી જોઈએ. પહેલી વસ્તુ છે ક્યાંય પણ એટલે વિચરણ કરવાનો અર્થ એ થયું કે કોઈ સ્થળે આસક્તિ નથી. એટલે અનિકેત એવું કહેવામાં આવ્યું ભક્ત માટે જેને કોઈ નિકેત અર્થાત જેને પોતાનું કોઈ રહેઠાણ નથી, જે કોઈ રહેઠાણને પોતાનું કહેતો નથી. રહેઠાણના બધા બહુ નિયમો છે પાછા. એટલે 4 પ્રકારના સંન્યાસી કહેવામાં આવ્યા: કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. બહુ લાંબુ લાંબુ છે બધું. જો કુટીચક કોને કહેવાય? કુટીચક નામ પુત્રાદિભિ કુટીમ કારયિત્વા. પોતાના સંતાન વગેરે હોય એ લોકો એની માટે એના જ કમ્પાઉન્ડની અંદર એક કુટિયા બનાવે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદમાત્સર્યાદિન પરિત્યજ્ય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદમાત્સર્ય આ ષડ રૂપો છે એ બધાનો ત્યાગ કરીને વિધિવત સંન્યાસમ કૃત્વા વિધિ પ્રમાણે સંન્યાસ લઈને ત્રિદંડ 3 દંડ, જલપાત્ર, કમંડલ, શિખા, યજ્ઞોપવિત, કાષાય વસ્ત્રધારણ. આ લોકો શિખા યજ્ઞોપવિત પણ રાખે અને કાષાય વસ્ત્ર ધારણ કરે. સ્નાન, શૌચ, આચમન, જપસ્વાધ્યાય, બ્રહ્મચર્ય, ધ્યાન તત્પરા. સ્નાન, પવિત્રતા, આચમન, જપ, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, ધ્યાન આમાં એ લોકો તત્પર રહે. પુત્રાદેવ ભિક્ષા કાલે અન્નમ. ભિક્ષાનો સમય થાય ત્યારે પોતાના પુત્ર કાંઈ ઘરની બહાર જ કુટિયામાં રહેતા હોય એટલે પોતાના ઘરમાંથી જ ભિક્ષા માંગી લાવે. યાત્રા માત્ર ઉપયુંજાના. માત્ર પોતાના દેહના યાત્રા માટે તો દેહની સ્થિતિ માટે જે જોઈએ એટલું જ માત્ર એ ભિક્ષા એટલું જ માત્ર ઉપભોગ કરે. કુટ્યામ નિત્યમ વસંત આત્માને મોક્ષંતે. એ પેલી કુટીની અંદર હંમેશા રહીને છેવટે પોતાની જાતે મુક્ત કરે છે. બહુદકાના બીજા સંન્યાસી છે. બહુ ઉદક એટલે તીર્થની યાત્રા કરવાના સંન્યાસીઓ. ત્રિદંડ, કમંડલુ, જપ, પવિત્ર, શિખા, યજ્ઞોપવીતિન એ આવી વસ્તુ ધારણ કરે. કૌપિનોત્તરીય વસનકા, વેદાંતાર્થ બોધકા. વેદાંતના અર્થનો બોધ કરાવનારા. સાધુ વૃત્તેષુ બ્રાહ્મણ કુલેષુ ભૈક્ષ્યશય્યામ ચરંત. સાધુ એટલે સદાચારી બ્રાહ્મણો હોય ત્યાંથી પોતાને ભિક્ષા પ્રાપ્ત કરે. આત્મા મોક્ષંતે આ છે બહુ ઉદક એટલે ટૂંકમાં જે હંમેશા યાત્રા સ્થળોની અંદર વિચરણ કરતા. હંસાના ત્રીજા સંન્યાસી છે હંસ. ત્રિદંડ, જલ પવિત્ર શિખાય, વિરક્ત કાષાય વાસ, ગોમૂત્ર ગોમય આહાર, એક રાત્ર, દ્વિરાત્ર, ત્રિરાત્ર, ષડરાત્ર, માસ ઉપવાસ, કૃચ્છ, અતિકૃચ્છ, ચાંદ્રાયણ વગેરે વગેરે અનેક પ્રકારનું વ્રત સંતાઈને કરનારા.
ગોદજનેશુ દેશી આત્મા મોક્ષ પરમહંસા છેલ્લા છે પરમહંસ સંન્યાસી. ગ્રામ એક રાત્ર વાસીના કોઈ પણ જગ્યાએ એક જ રાત્રિ નિવાસ કરે, વધારે નહીં. નગર તીર્થ પ્રદેશેશુ પંચરાત્રમ ક્ષાર લવણ જ્વરમ ભિક્ષાકાલે વગેરે વગેરે. માત્ર 8 જ કોળિયા અન્ન ખાવાનું એવું છે. નિત્ય વૃક્ષ મૂલે વસંત, બધા વૃક્ષની નીચે રહેનારા. તો આ રીતે આ બધા જાત જાતના સંન્યાસીઓ છે કે દરેકના પોતપોતાના બધા નિયમો છે પાછા. તો અહીં કહેવામાં આવ્યું કે એકલાએ પૃથ્વી પર વિચરણ કરવું જોઈએ. કોઈ પ્રકારનો સંગ એટલે ગમે તે સમય કુટીમાં રહેતો હોય તો પણ કોઈ પ્રકારની આસક્તિ ના હોય, નિસંગ. સંયત ઇન્દ્રિય જેને પોતાની ઇન્દ્રિય પર સંયમ છે. આત્મક્રીડા એ ક્રીડામાં પોતાની સાથે જ કરતો હોય. ટૂંકમાં આત્મક્રીડા આત્મરતિ, એનો પ્રેમ પણ આત્મામાં છે, ક્રીડા પણ આત્મા. ટૂંકમાં સામાન્ય માણસ ક્રીડા કરવા માટે એને બીજી વ્યક્તિઓ જોઈએ. રતિ એટલે કશામાં પ્રેમ માટે બીજી વસ્તુઓ જોઈએ. અને ક્રીડા માટે, રતિ માટે, કશી વસ્તુ માટે આત્મક્રીડા આત્મરતિ ક્રિયાવાનું મુંડકો પણ કહેવામાં આવે. યસ્ત્વાત્મરેવસ્ય આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવ સંતુષ્ટ તસ્ય કાર્યન વિદ્યતે. આત્મતૃપ્તિ, આત્મરતિ, આત્મ સંતુષ્ટિ. આત્મવાન સમદર્શન, આત્મ ધૈર્ય ધરાવનારો. કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે પણ એ પોતાના ચિત્તની સ્થિરતા જાળવી રાખે. એને આત્મવાન કહેવામાં આવ્યું. એટલે કે ગમે તે પ્રતિકૂળ પરિસ્થિતિ તો પણ જે પોતાના ચિત્તમાં ધૈર્ય રાખે અને સમદર્શન, જેને રાગ દ્વેષનો ત્યાગ કર્યો. સમદર્શન એટલે સર્વત્ર એક પરમાત્માના દર્શન કરવા માટે જે પ્રવૃત્ત છે, સમદર્શન. આવી રીતે આવું બનીને એક મહિમેતામ છે સંન્યાસ એકલા આ પૃથ્વીમાં પણ વિચરણ કરવું જોઈએ. પછી આગળ કહે છે વિવિક્ત ક્ષેમ શરણો મદ્ભાવ વિમલાશય. વિવિક્ત ક્ષેમ શરણો મદ્ભાવ વિમલાશય આત્માનં ચિંતયેદેકમ ભેદેન મયા મુનિ. આત્માનં ચિંતયેદેકમ ભેદેન મયા મુનિ. વિવિક્ત ક્ષેમ શરણ. વિવિક્તમ એટલે વિજનમ, ક્ષેમમ નિર્ભયમ. કેવું સ્થાન હોવું જોઈએ? તો કે એકાંત સ્થાન. વિજન સ્થાન એટલે કે એકાંત, જ્યાં આગળ બીજા કોઈ બધા મનુષ્ય વગેરે ના હોય અને સાથે સાથે જે સ્થાન નિર્ભય હોય. એટલે બધા બહુ હિંસક પશુઓ વગેરે સ્થાન હોય એની વચ્ચે જઈને રહેવાનું નથી. એટલે વિવેક દેશ એકાંત પ્રદેશ હોય, સાથે સાથે નિર્ભય પ્રદેશ હોય. વિવેક ક્ષેમ શરણ, નિર્જન અને નિર્ભય એકાંત સ્થાનમાં રહેતો હોય. મદભાવ વિમલાશય. વિમલાશય આશય એટલે અંતઃકરણ, જો અંતઃકરણ શુદ્ધ બનેલું છે. કેવી રીતે? મદભાવ વિમલાશય. ભગવાન કે સતત મારી ભાવના કરવાને કારણે, મારી ભક્તિને કારણે જેનું અંતઃકરણ શુદ્ધ બનેલું છે. મયી ભાવે ને વિમલ આશય. સત મારી ભાવના કરવાને કારણે જેનું અંતઃકરણ શુદ્ધ બનેલું છે. આત્માનં ચિંતયેદેકમ અભેદેન મયા મુનિ. આ મુનિ સતત આત્માનું આત્મા કેવો? એક અદ્વિતીય છે. મયા અભેદેન, ભગવાન કે એને મારે અભિન્ન છે પ્રકારે પોતાનું ચિંતન કરવું જોઈએ.
એટલે કે ભગવાન વાસુદેવથી હું ભિન્ન નથી. જે ભગવાન હું છું તે જ ભગવાન વાસુદેવ છે. એમનો જે આત્મા છે એ જ મારો આત્મા છે. ટૂંકમાં ઉપાધિના સ્તરે ભલે ભગવાન છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. હું અલ્પજ્ઞ છું, અલ્પ શક્તિમાન છું. આમ જોવા જઈએ તો બધી રીતે અત્યંત વિરુદ્ધ ધર્મ છે ઉપાધિના સ્તરે. અને છતાં પણ સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સ એક. જેમ તૈત્રીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું, સયશ્ચાયમ પુરુષે અપુરુષ વ્યક્તિમાં ચૈતન્ય છે. યશ્ચા સૌ આદિત્ય, આદિત્ય મારા સમષ્ટિમાં જે ચૈતન્ય છે સ એક, વાસ્તવમાં એક જ છે. એ ચૈતન્ય હું છું. આ પ્રકારે મયા અભેદ, ભગવાન કહે મારી સાથે અભેદતા ચિંતન કરવું છે આત્મા. આત્માન ચિંતયેદેકમ અભેદેન મયા મુનિ. કારણ કે આખો દિવસ ફર કરતો હોય તો મનમાં શું કરતો? મનમાં આ પ્રકારનું ચિંતન કરે. એટલે એવું રખડ્યા કરવાનું નથી. આ વિચરણ કરવું રખડવું એવું નથી. વિચરણ કરવું કે આપણે આસક્તિ ના હોય. વિચરણ કરવું બીજી કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી, કોઈ પ્રકારનું એજન્ડા કે પ્રયોજન નથી. એ થયો કે એને કઈ સિદ્ધ કરવાનું નથી, એને કોઈ એજન્ડા કોઈ પ્રયોજન નથી. એનું વિચરણ આસક્તિનો ભાવ, પ્રયોજનના ભાવ. અને તેથી બધો જ સમય એની પાસે જ છે પોતાના માટે. આવું ચિંતન કરવા માટે ભગવાન કહ્યું મત ભાવ વિમલાશય. આ પ્રકારનું આત્માનું ચિંતન કોણ કરી શકે? જેનું અંતર્ગત શુદ્ધ હોય. એ શુદ્ધ કેમ બન્યું? મત ભાવ વિમલાશય. મારા ભાવના અર્થાત ભક્તિને કારણે જેનું અંતર્ગત શુદ્ધ બન્યું છે, એ પછી એટલે પહેલા ભગવાનની ભક્તિ આવે. જેને કા અંતર્ગત શુદ્ધ બને પછી ભગવાન સાથે અભેદતા ચિંતન આવે. તો મારી ભક્તિને કારણે જેનું અંતર્ગત શુદ્ધ બન્યું છે, એ છેડે મારાથી જ અભેદતા ચિંતન કરે. એટલે પહેલા ભેદ અને પછી અભેદ. એટલે આ એક વારંવાર પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે કે દ્વૈતમાં તો પછી ભક્તિનો પ્રશ્ન ક્યાં આવ્યો? એટલા માટે આવે કે જ્યાં સુધી હજી મારી દ્રષ્ટિએ હજી અભેદતા નથી, હજી જ્યાં સુધી મારામાં જીવ ભાવ છે, જ્યાં સુધી હજી ઈશ્વર મારા માટે જુદો છે, ત્યાં હું ભક્ત છું. ભલે સિદ્ધાંતમાં હું એક છું. સત્ય ભેદાપગમે નાથ તવાહમ નમામકીયસ્ત્વમ. શંકરાચાર્ય મહારાજ કહે સત્ય વિભેદાપગમે, ભેદ અપગમે સતી અપી ભગવાન. સિદ્ધાંતમાં તો આપનામાં ને મારામાં કોઈ ભેદ નથી. નાથ તવાહમ નમામકીયસ્ત્વમ. અત્યારે તો ભગવાન હું આપનો છું, આપ મારા નથી, આપણે સરખા નથી. ભલે સિદ્ધાંતમાં અભેદ છે પણ આપણે એક સરખા નથી. હું આપનો સેવક છું, આપ મારા સેવક નથી. સામુદ્રો હિ તરંગ ન કચન સમુદ્રો તારંગ. સમુદ્ર ક્યારેય પણ તરંગ ના હોય, તરંગ સમુદ્ર ન હોય, સમુદ્ર તારંગ તરંગ ના હોય. એટલે જ્યાં સુધી આ ભેદ એ આપણા જ્ઞાનનો વિષય ન હોય ત્યાં સુધી, એટલે ભેદભાવ જ્યાં સુધી આપણે અનુભવનો વિષય હોય ત્યાં સુધી આપણે ભક્ત છીએ. એટલે જે ભેદભાવ આપણો અનુભવ એને વાસ્તવિક સ્વીકાર કરીને ત્યારે ભગવાનનો ભક્ત. એ પ્રકારનો ભેદભાવ, ટૂંકમાં હું ભગવાનનો ભક્ત છું એ પ્રકારનો ભેદભાવ કેવો છે? એ સાત્વિક ભેદભાવ છે. ટૂંકમાં આપણા ભેદને પહેલા આપણે સાત્વિક બનાવીએ ત્યાર પછી આપણે ભેદથી મુક્ત થઈ શકીએ. કશી વસ્તુ મુક્ત થવા માટે પહેલા સાત્વિક બનાવવી પડે. કર્મથી મુક્ત આપણે કર્મને સાત્વિક બનાવવો પડે. વ્યવહારથી મુક્ત થવા માટે વ્યવહારને સાત્વિક બનાવવા પડે. ભેદમાંથી મુક્ત થવા માટે ભેદને પણ સાત્વિક બનાવવા પડે. વસ્તુ સાત્વિક ક્યારે બને? એમાં જયારે ઈશ્વરને જોડવામાં આવે ત્યારે. કર્મ ક્યારે સાત્વિક બને? કર્મ ઈશ્વર સાથે જોડવામાં આવે એમ કર્મ એવું. વ્યવહાર ક્યારે સાત્વિક બને? વ્યવહાર શુદ્ધ હોય, મૂલ્યનિષ્ઠ હોય, ધર્મનિષ્ઠ હોય. અને ભેદ ક્યારે સાત્વિક બને? હું ભગવાનનું સેવક છું.
અને પછી એ પ્રકારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે ભગવાનનું એકતયા ચિંતન કરવું, અભેદને ચિંતન કરવું. પછી વળી સંન્યાસીને કહેવામાં આવે છે અહીંયા આગળ 22મા શ્લોકમાં કહે છે, અન્વિક્ષેતાત્મનો બંધમ મોક્ષમ ચ જ્ઞાનનિષ્ઠયા. ક્ષેતાત્મનો બંધમ મોક્ષમ ચ જ્ઞાનનિષ્ઠયા. બંધ ઇન્દ્રિય વિક્ષેપો મોક્ષ એષાં ચ સંયમઃ. મોક્ષ એષાં ચ સંયમઃ. જ્ઞાનનિષ્ઠયા આત્મન બંધમ મોક્ષમ ચ અન્વીક્ષેત. જ્ઞાનનિષ્ઠા, જ્ઞાન નિષ્ઠાથી એટલે તત્વ વિચાર. આ સંન્યાસમાં તત્વ વિચાર કરે છે. જ્ઞાન નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા એટલે અત્યારે તત્વ વિચાર નિષ્ઠા. આત્મનાત્મ કે સત્ય અને મિથ્યાના વિવેક દ્વારા, આત્મનાત્મના વિવેક દ્વારા, તો અહીં કહો બંધ અને મોક્ષના વિવેક દ્વારા. કઈ વસ્તુ બંધન કરનારી છે, કઈ વસ્તુ મુક્ત કરનારી છે. આમ તો બહુ પ્રસિદ્ધ વાક્ય છે, મને એવા મનુષ્યના કારણ બંધ મોક્ષ હો. કહેવામાં આવ્યું કે આ મનુષ્ય માટે મન જ બંધનું અને મોક્ષ બંધનું કારણ છે. એની કહેવામાં આવ્યું કઈ વસ્તુ બંધન કરનારી છે અને કઈ વસ્તુ મુક્ત કરનારી છે. બંધ ઇન્દ્રિય વિક્ષેપ મોક્ષ એષાં ચ સંયમ. ઇન્દ્રિય વિક્ષેપ તો ભાઈ ઇન્દ્રિયાણામ વિષયેભ્ય વિષયાસક્તિ. આપણે ઇન્દ્રિયો જયારે વિષયોના કારણે વિક્ષિપ્ત બની જાય, વિચલિત બની જાય, ચંચળ બની જાય. જગતના વિષયો જયારે આપણે ઇન્દ્રિયોમાં ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે. આમ પસાર થતા રસ્તામાં મીઠાઈ દુકાન પસાર થતા મોંમાં પાણી આવવા મળે, પેલી મીઠાઈ જોઈને એનો અર્થ એ હતો કે એ વિષય આપણી ઇન્દ્રિયને વિક્ષિપ્ત કરે. સિનેમાનું પેલું જોયું, હોર્ડિંગ જોયું, સનસેટ શું છે ડ્રાઇવ ઇન થિયેટર, તરફ જોઈને આમ વિચાર છે કે હા ચાલો સિનેમા જેવો છે. એનો અર્થ આપણે ઇન્દ્રિય વિચલિત થઈ ગઈ. જ્યાં બધા અનેક બધા પ્રલોભનો હોય છે, એટલા બધા આવા બધા રહેવું છે નહીં. જ્યાં સુધી માણસ મન સ્થિર ના થતા આની વચ્ચે રહો તો સતત પ્રલોભન આવ્યા જ કરવાના છે. એટલા જ મને કહેવામાં આવ્યું કે આ માણસ એકલા જ રહેવું, અસંગ રહેવું. જ્યાં એની ઇન્દ્રિયને વિક્ષિપ્ત કરનારા વિષયોના ઉદ્દીપન ન હોય. પણ એવું નથી કે આપણે માત્ર વિષયથી અંતર ઉત્પન્ન કરીએ એટલે આપણને વિષયના વિચાર ના આવે, એવું નથી. વિષય વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિન રસવર્જ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાન કે આપણે ઇન્દ્રિયના વિષયથી અંતર ઉત્પન્ન કરી શકીએ, પણ એનો રસ તો મનમાં રહી જતો હોય છે. એ રસ કહો કે રાગ કહો, એ આપણા ચિત્તને વિક્ષિપ્ત કરવા સક્ષમ છે. એટલે ટૂંકમાં મારું ચિત્ત જયારે જયારે પણ ઇન્દ્રિય વિષયના નિયંત્રિત હોય, જયારે કોઈ પણ વિષય મારામાં ભોગ ઉત્પન્ન કરી શકે, બંધમ તો ઇન્દ્ર વિક્ષેપ, ટૂંકમાં વિષયાસક્તિ બંધ હેતુ. ઇન્દ્રિયોને વિષયમાં આસક્તિ હોય કે મનને વિષયમાં આસક્તિ હોય એ બંધનનું કારણ છે. બંધાય વિષયાસક્તમ મુક્તિ નિર્વિષયમ સ્મૃતમ. એ જ કહેવામાં અહીંયા આગળ તો ઉપનિષદમાં કહ્યું છે મન મનુષ્ય માટે બંધન અને મોક્ષનું કારણ છે. કેવા પ્રકારનું બંધનનું કારણ છે? બંધાય વિષયાસક્તમ, જેમાં વિષયમાં આસક્ત છે એ બંધનનું કારણ બને છે. મુક્તિ નિર્વિષયમ સ્મૃતમ. નિર્વિષય અર્થાત વિષયના આકર્ષણ મુક્ત એવું મન જે છે એ મોક્ષનું સાધન બને છે. આ પ્રકારે આજથી સતત તત્વ વિચાર કરવો જોઈએ. બંધ ઇન્દ્રિય વિક્ષેપ મોક્ષ એષાં ચ સંયમ. તો મોક્ષ હેતુ વિષયેભ્ય સંયમ. ટૂંકમાં આપણી ઇન્દ્રિયોમાં એવી સ્વતંત્રતા આવે
કે આપણે આપણી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયોને વિષયમાંથી સંકેલી શકીએ, તો સમજો કે એ પ્રકારનું મન જે છે એ મોક્ષનું સાધન બને. એટલે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું ને, એટલે દૃષ્ટાંત આપવામાં આવ્યું. શેનું દૃષ્ટાંત આપવામાં આવ્યું? કાચબા. કેવી રીતે કાચબો પોતાના અવયવને સંકેલી શકે છે, તે પ્રકારે જયારે આપણી ઇન્દ્રિયોના વિષયમાંથી સંકેલીઓની ક્ષમતા આવે ત્યારે એ પ્રકારનું મન જે છે એ મોક્ષનું સાધન બને. એટલે આ પ્રકારનો સંયમ માત્ર સંયમનો બળજબરી નહીં, બળજબરી અમુક અંશે કામ લાગે અને એ પણ હોવું જોઈએ. ટૂંકમાં ઇન્દ્રિયોને આપણે છૂટ આપીએ તો ના ચાલે. એટલે ટૂંકમાં આપણે આત્મસંયમથી ઇન્દ્રિયોને વિષયના સંપર્કથી રોકી શકીએ અને એ તો થવું જોઈએ. પણ સાથે સાથે જે સૂક્ષ્મ રસ છે એમાંથી મનમુક્ત થવું જોઈએ. એ માટે આંતરિક રસ પ્રાપ્ત કરવો પડે. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. રસ રહી ગયો છે એ તો પણ આંતરિક રસ પ્રાપ્ત થાય કે ભક્તિ રસ કઈ બીજો રસ પ્રાપ્ત થવો જોઈએ. પરમ રસ પ્રાપ્ત થાય, કોઈ ચઢિયાતો રસ પ્રાપ્ત થાય તો જ આપણું મન ઉતરતા રસના આકર્ષણને મુક્ત થાય. એટલા માટે આપણે આ બધું ભક્તિ કરવામાં આવે. શ્રવણમ, કીર્તન, સ્મરણમ, પાદ સેવન વગેરે. એટલા માટે ઈષ્ટ દેવતામાં શ્રવણ સ્મરણ આ બધામાં આનંદ ઉત્પન્ન કરે તો એ મન વિષયમાંથી મુક્ત થાય. અથવા તો કર્મયોગ કહેવામાં આવ્યો, યોગની ભાવનાથી કર્મ કરવું. અંતઃકરણને શુદ્ધ કરવા માટે આપણે સતત પ્રયત્નશીલ હોવા જોઈએ. જેટલા અંશે અંતઃકરણ શુદ્ધ થાય એટલા અંશે આપણા મનને આંતરિક સંતોષ પ્રાપ્ત થાય, એટલા અંશે આપોઆપ જ બહારના વિષયના આકર્ષણથી મુક્ત થાય. એટલે માત્ર સંયમ એટલે માત્ર મનને રોકવું એની એક મર્યાદિત ઉપયોગિતા છે. છેવટે તો આપણે આંતરિક વિકાસ સાધવો જ પડે. સેલ્ફ ગ્રોથ, મેચ્યોરિટી. એટલે કે આપણે કન્ઝ્યુમરમાંથી કન્ટ્રીબ્યુટર બનીએ, ઉપભોક્તામાંથી આપણે દાતા બનીએ, લેનારમાંથી આપનાર બનીએ. બધા સ્તરે, ખાલી પૈસા જ નહીં, બધા આપણી વૃત્તિ જ. કેવી રીતે હું ઉપયોગી બનું, કેવી રીતે હું ઉદાર બનું, કેવી રીતે સંકુચિતતામાંથી મુક્ત થવું, કેવી રીતે વધારે ક્ષમાશીલ બનવું, કેવી રીતે ટૂંકમાં ટીટ ફોર ટેટ. પેલા કર્યું મારા આવું એટલે એવું કહેવામાં આવે, બાઇબલની અંદર જ કહેવામાં આવ્યું, એન આઈ ફોર આઈ, ટૂથ ફોર ધ ટૂથ. ગાંધીજી કહે છે બધા આંધળા બની જશે. પેલા મારી આંખો ફોડી માટે હું એની આંખ ફોડું, બધા આંધળા બની જવાના છે. એટલે એ તો ખોટું છે. જીસસ ક્રાઇસ્ટે પણ એક પેશન્ટ દૂર કરેલું તો કે નહીં. એટલે એને ત્યાં સુધી કહ્યું કે તમારે એક ગાલ પર જો તમાશો માર તો બીજો ગાલ ધરો. અરે આગળ જે કહેવામાં આવે ને, એન આઈ ફોર આઈ એન્ડ ટૂથ ફોર ટૂથ. એક આંખ તો બીજી એની આંખ કાઢી લો ને એક તમાચો બે તમારે તો નહીં ને, એમાં તો આખી દુનિયા ખાસ થઈ જવાની. તમને એક તમાચો મારે તો તમે તમાચો નહીં મારવાનો, તમારે તમારું કશું નહીં કરવાનું. બીજો ગાલ ધરો. બીજો તમાચો મારશે તો ભલે, ત્રીજો ગાલ નથી પણ ફરી ધરો. ક્યાં સુધી મારશે તમાચા? એટલે ગાંધીજી કહે ક્યાં સુધી મારવાના છે? એ કે સત્યાગ્રહી કોને કહેવાય? જે હંમેશા પોતે સહન કરવા તૈયાર છે, જે પોતાના દુશ્મન પર હુમલો કરતો નથી, પોતાના દુશ્મનને મૂંઝવણો મૂકતો નથી, પોતાના દુશ્મન સામે ખુલ્લો છે અને દુશ્મનને બધા પ્રકારનું જુલમ કરવાની તક આવે, જો તક આવે ક્યાં સુધી જુલમ કરે છે. આની પાછળ મહાન શ્રદ્ધા છે કે છેવટે દરેક માણસના અંતરતમ તો એ માણસ દયાળુ જ છે. ભલે બહારથી ક્રૂર દેખાતો હોય, અંદરથી દયાળુ છે. અંતેથી એના દયાળુ પણ આહવાન કરવું એ કામ સત્યાગ્રહીનું છે. એ કેમ કરવું? પ્રતિકારથી નહીં, એની ક્રૂરતાને વહી જવા દે. તારી ક્રૂરતા તું પ્રગટ કર. એ માણસ પછી એને અરેરાટી કરે, હું શું કરી રહ્યો છું, એને અરેરાટી થાય. અંતેથી અને પછી પોતે પોતાની ઈચ્છાથી જ બંધ થઈ જાય. આ રીતે એનામાં પરિવર્તન લાવો.
કેવી રીતે? પોતે સહન કરીને એનામાં પરિવર્તન લાવો. ઉપદેશ તેવું થવાનું નથી. એ લોકો ઉપલબ્ધ જ નથી એના માટે. ક્રૂરમાં ક્રૂર લોકો આ દુનિયામાં ઇંગ્લિશ બ્રિટિશ લોકો જેવા કોઈ ક્રૂર માણસો નહીં હોય. ભલે ને બધા કહેવાય અહીંયા આગળ ત્રાસવાળી ફલાણા વાળી, દુષ્ટમાં દુષ્ટ. ક્રૂર એટલે તદ્દન નિષ્ઠુર માણસો. કઈ ધંધો એમના માટે તો પૈસા જેવી વસ્તુ જ જોતી જ નહીં. એ માણસોને એવી સ્થિતિમાં મૂક્યા કે એમણે છેવટે આ લોકોને મુક્ત કર્યા છે, છૂટકો જ નહોતો. એ તોય ના કરે, બાકી દુનિયા એમના પર ચડી બેસી. એટલે આખી દુનિયામાં ઓપિનિયન ઉભો કર્યો. ચાલો એની હોય એટલે આ તો બહુ અઘરી વસ્તુઓ છે. પણ એનો વાત એ છે કે આનું નામ કોન્ટ્રીબ્યુટર ને. કોન્ટ્રીબ્યુટર ખાલી 2 પૈસા આપે એવું નથી. આનું નામ કોન્ટ્રીબ્યુટર. એ કેવી રીતે આપણે પ્રદાન કરીએ. હવે તે બીજામાંથી કેવી રીતે એનું પરિવર્તન ક્યાં માણી શકાય? અહિંસા કેવી રીતે સમગ્ર પરિવર્તન લાવનારું છે. પોતે સહન કરવા તૈયાર આસપાસ. એટલે આ રીતે તો જ માણસમાં અંતરાગર શુદ્ધિ થાય અને તો આંતરિક સુખ પ્રાપ્ત થાય અને તો જ બહારના વ્યસનો આકર્ષણથી મન મુક્ત થાય. અંદર શૂન્યતા હોય તો બહાર વિચારો મન ભાગવાનું જ છે ને. એટલે માત્ર એનો નિયમ સંયમ કરી ક્યાં સુધી સંયમ કરવાના? રોકી રાખો. ભલે તો એ શું ક્યાં સુધી રોકી રાખવાના છે? એટલે માત્ર રોકી રાખો એક જ વસ્તુ નથી. એને દમા કહેવાય. એની સાથે શું હોવું જોઈએ? ક્ષમા હોવો જોઈએ. એટલે સંન્યાસી સતત આ પ્રકારની સાધના તો કરતો જ હોય. સતત પોતાના મનને ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવવા, આંતરિક ઉન્નતિ કરવી, આંતરિક મેચ્યોરિટી પરિપક્વતા પ્રાપ્ત કરવી, આ તો સતત ચાલ્યા જ કરતું હોય. તેથી કહે છે પછીના શ્લોકમાં, તસ્માન નિયમ્ય ષડ્વર્ગમ મદ્ભાવેન ચરેન્ મુનિઃ. તસ્માન નિયમ્ય ષડ્વર્ગમ મદ્ભાવેન વિરક્તઃ ક્ષુલ્લકામેભ્યો લબ્ધ્વાત્મનિ સુખમ મહત. લબ્ધ્વાત્મનિ સુખમ મહત. તસ્માત તેથી યત ઇન્દ્રિય વિક્ષેપ બંધહેતુ કહેવામાં આવ્યું કે ભાઈ કારણ કે ઇન્દ્રિયનો વિક્ષેપ છે એ બંધનનું કારણ છે. માટે નિયમ્ય ષડવર્ગમ મદ્ભાવેન ચરેન્ મુનિઃ. ષડવર્ગમ નિયમ્ય વર્ગ એટલે સમૂહ. ષડ 6, આ 6 નો સમૂહ. કયો સમૂહ? મન સહિતની ઇન્દ્રિય અને 6 કહેવામાં ષડવર્ગમ. 5 જ્ઞાનેન્દ્રિયો અને 6ઠું મન. એટલે મોટે ભાગે આ બધા નૈયાયિકો વગેરે માટે આ મન ઇન્દ્રિય જ છે. આપણે તો મન ઇન્દ્રિય કહેતા નથી, પણ છતાં એમાં મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી ભગવાન પર ત્યાં કહે છે કે જેમાં મન 6ઠું છે એવી ઇન્દ્રિયો. ચાલો જે હોય તે, પણ એવા એ ષડ વર્ગ કહેવામાં આવે. વર્ગ એટલે સમૂહ. આ ટૂંકમાં ઇન્દ્રિય અને મનનો સમૂહ. તસ્માન નિયમ્ય ષડવર્ગમ. ઇન્દ્રિયો ષડ શા માટે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને અંતઃકરણ બધી વસ્તુ. એટલે એને એકાદ 11 કહેવામાં આવે છે. તો 11 જે છે એ બધાને નિયમ્ય, બધું નિયંત્રણ કરીને મદ્ભાવેન ચરેન્ મુનિઃ. વિરક્ત ક્ષુલ્લકામેભ્ય, ક્ષુલ્લકેભ્ય કામેભ્ય વિષયેભ્ય વિરક્ત સન. 2 વસ્તુ થઈ. એક તો પોતાની ઇન્દ્રિયો આનું નિયંત્રણ, સાથે સાથે આ બધા તુચ્છ વિષયો પ્રત્યે વૈરાગ્ય. આપણા મનની તુચ્છતાનું દર્શન કરાવીને એમના પ્રત્યે જે રાગ છે એને મુક્ત કરવો. વિરજ્ય વિષય પ્રાકાર દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. આ વિષયોનો સમૂહ છે એ દરેકમાં દોષ દૃષ્ટિ
વારંવાર દોષ દૃષ્ટિ કરીને મનને એમના પ્રત્યેના આકર્ષણને મુક્ત કરવું. મનનું તો એમાં આકર્ષણ છે વિષયો માટે, સ્વર્ગ માટે, બધી વસ્તુઓ માટે, પરંતુ એ સુખ મેળવવા માટે કેવી કિંમત ચૂકવવી પડે છે એનો હિસાબ મને ક્યારે કર્યો નથી. જે કિંમત ચૂકવવી પડે છે એ બહુ મોટી છે, જે મળે છે એ બહુ નાનકડું. એટલે કોઈ વેપારી એવું કરે ને, નાનકડા લાભ માટે મોટી કિંમત ચૂકવે ને, એમાં માણસ આવું જ કર્યા કરે. વેપાર તો ગણતરી કરે ને કે આટલું મારે લેવા માટે મને શું કિંમત ચૂકવવી પડે. કોસ્ટ એકાઉન્ટિંગ કરવું પડે. કેટલા પૈસા રોક્યા, એને બધા અહીં રોક્યા તો કેટલું વ્યાજ મળે, આમ કેટલું થાય, ફલાણો માલ વગેરે કેટલી કિંમત થાય, રાખ્યું આમ કર્યું, બધું ગણે. ન ગણે તો થોડા વખતમાં બંધ કરી દેવી પડે દુકાન. એટલે માત્ર પૈસા જ નથી હોતા, માલ તમે રાખ્યો, એમાં કેટલું ભાડું થયું, કેટલું વાર થયું, ને કેટલો ખર્ચો થયો, અહીં લઈ ગયા, બધા બહુ પ્રકારની કિંમત હોય. આ બધા લોકોને ખબર નથી હોતી. એ લોકો પુસ્તક કેટલા આવે ને કેટલા ગયા એવું જોઈએ. એટલે પણ પુસ્તક આવ્યા ગયા નહીં. એ પુસ્તકને તમારે રાખવા પડે, એને સ્ટોર કરવા પડે. એમાં કેટલાક પાછા બગડી જાય, પેલા સડી જાય, એમાં દહીં લાગી જાય, કેટલા બધા આમ થાય, એટલું ગણવાનું હોય. એને મોકલવા માટે કેટલી કિંમત થાય, આ બધી કિંમત ગણો પછી ખબર પડે કે તમને કેટલો લાભ થયો કે ખરે ગેરલાભ થયો. આ તો ઠીક છે, આ ધંધાની વાત છે, પણ જિંદગીમાં આવો ધંધો છે કે વિષયનું સુખ મેળવવા માટે કેટલું બધું કરો, કેટલો પરિશ્રમ કરવો પડે, લોકોની કેટલી ખુશામત કરવી પડે, કેટલા ભય બાપા કરવા પડે કે વિષય આપણી પાસે આવે ત્યાં સુધીમાં આપણું મૂળ રહ્યો તો ઠીક છે, કે જતું તો વ્યર્થ ના રહે. એને મૂળ પર કેટલો વખત રહે. વિષય પણ આપણે ધાર્યો એવો જ છે કે બીજું કંઈક નીકળ્યું પાછું. એટલે આવે ત્યારે ખબર પડે કે આ તો હવે એટલે આ બધી કિંમત ત્યારે આપણે જોઈએ ને પછી પાછું એ જતો હોય ત્યારે કેટલું દુઃખ આપીને જાય, આવે ત્યારે કેટલો અસંતોષ આપે, કેટલી ઈર્ષા જન્મ આવે, શું કરે, કેવા રાગ દ્વેષ જન્મ આવે. એ ભાઈ બીજો કોઈને ઈચ્છતો હોય તો પછી પ્રત્યે દ્વેષ જન્મ આવે. આમ કરીને કેટલા પ્રકારની કિંમત આપણે માત્ર પૈસા નથી હોતા, અનેક પ્રકારની કિંમત ચૂકવવી પડતી હોય. આ બધી કિંમતને જયારે ગણતરી મળવામાં આવે ત્યારે કોઈ વિવેક માણસ સમજે કે વિષયમાંથી મળતું સુખ તો મુખ્ય તો દુઃખ જ જન્માવનાર છે. એ સંસ્પર્શના ભોગા દુઃખયોને એ વધે. આ વિષયો સાથેના સ્પર્શમાંથી જે સુખ જન્મતું હોય એ વાસ્તવમાં દુઃખનું જ કારણ છે. વિરક્ત ક્ષુલ્લકામેભ્ય, આ ક્ષુલ્લક કામનાના વિષયો સ્વર્ગ પણ આવી ગયો. કોઈ પણ જગ્યા ખરેખર તો ઇન્દ્રિયનો કોઈ વિષય ક્ષુલ્લક છે. આ પ્રકારે વિરક્ત મદભાવે, આવી રીતે મન વિરક્ત થાય પછી એ મદભાવે ચડે મુનિ. આ મુનિએ સતત મારા ભાવમાં રહીને મારા ભાવ મનમાં ધારણ કરીને સતત મારા વિષયનો પ્રેમ, મારા વિષયની ભક્તિ, મારું ચિંતન કરતા કરતા વિચાર કરવો જોઈએ. મદભક્ત્યૈવ આત્મની અંતઃકરણે, એને કારણ શું થાય? આત્મની મહત સુખમ લબ્ધ્વા. ભગવાન કે કોઈ એમ છે કે વિષયમાંથી વિરક્ત થયા પછી તો માણસ વિચાર કેવો એ થઈ જાય, એકદમ નિરસ થઈ જાય ને, કઈ રહ્યું નહીં. તો કે નહીં, આત્મની મહત સુખમ લબ્ધ્વા. વાસ્તવમાં હું જેનો આત્મા છું, મારા વિશે ચિંતન કરતા કરતા જે મહાન સુખ પ્રાપ્ત થાય છે. એટલે મત ભાવે ને આ ભગવાનનું ભક્તિપૂર્વક ચિંતન કરવાને કારણે જે મહાન સુખ પ્રાપ્ત થાય છે એ સુખ એને મેળવવું જોઈએ. એટલે બે વસ્તુ થઈ. એક તો મન ઇન્દ્રિયોને નિયમ્ય એટલે કે એમના પર સંયમ રાખીને, અને બીજું જે અંદર પેલો સૂક્ષ્મ રસ રહી ગયો છે વારંવાર વિવેકપૂર્વક મનને નિવૃત્ત કરે ને. એટલે દમથી આપણે ઇન્દ્રિયોને મનને નિયંત્રણમાં રાખીએ અને શમથી આપણે આપણા મનને રાગમાંથી મુક્ત કરીએ. અને પછી જે મન ઉપલબ્ધ થાય ત્યારે ભગવાનનું ચિંતન થાય. મદ ભાવેન ચરેન મુનિ, મારા ભાવમાં ભક્તિપૂર્વક મારું ચિંતન કરતા કરતા પોતાના અંતઃકરણમાં મહાન સુખ પ્રાપ્ત કરવું જોઈએ.
કઈ જગ્યાએ જવું, શું કરવું એના માટે પણ કંઈક સૂચના આપે છે. પછીના શ્લોકમાં કહે છે 24માં, પુરગ્રામ વ્રજાન સાર્થાન ભિક્ષાર્થમ પ્રવિશંશ્ચરેદ. પુરગ્રામાન ભિક્ષાર્થમ પ્રવિશંશ્ચરેદ. પુણ્યદેશ સરિચ્છૈલ વનાશ્રમવતીમ મહીમ. પુણ્યદેશ સરિચ્છૈલ મહીમ ચરેદ. વિચરણ કરો. ક્યાં વિચરણ કરવાનું? પુરગ્રામ વ્રજાન સાર્થાન ભિક્ષાર્થમ પ્રવિશન. માત્ર ભિક્ષા માટે પૂર્ણ નગરમાં. શહેરમાં જવું માત્ર ભિક્ષા માટે. નગર હોય, ગ્રામ એટલે ગામડું હોય, વ્રજ એટલે પેલા આહીરોના સ્થાન હોય, બધા આહીરો વસ્તી હોય, ભરવાડો વગેરે રહેતા હોય, એ લોકોની વસ્તી. તો આ જગ્યાએ ભિક્ષા માટે જઈ શકાય. ભિક્ષા માટે જ જવાનું, બાકી જવાનું નહીં. રામચંદ્રજીને તો વનવાસ તો શહેરમાં ગામમાં જવું જ નહીં. મારે તો લંકામાં તો કે આવો મહારાજ, અમારા રાજ્યાભિષેક મારે તો પ્રવેશ થાય જ નહીં. વ્રત છે માટે કોઈ નગરમાં પ્રવેશ ના થાય, વનમાં છે, બીજી ક્યાંય પણ નહીં. આ લોકો નગરમાં પ્રવેશ શા માટે કરે? બધાનો ભિક્ષા માટે. પૂરો એટલે નગર કોને કહેવાય? જ્યાં બજાર હોય, જ્યાં હાટ હોય, જ્યાં દુકાનો હોય, વેપાર ચાલતો, એને નગર કહેવાય. આવું જ્યાં ન હોય એને ગ્રામ કહેવાય. એટલે નગરમાં જાય, ગામમાં જાય કે પછી આહીરોની વસ્તીમાં જાય. સાર્થાન, સાર્થ એટલે શું? તો કે બીજા બધા યાત્રિક જયારે સમૂહ, જો યાત્રિકો જતા હોય ને એમાં જઈ શકે ભિક્ષા માટે. યાત્રિકો સમૂહ સંઘ વગેરે જઈ રહ્યા હોય, એ લોકો પાસે તો હંમેશા બધી વ્યવસ્થા હોય જ ખાવા પીવાની. એટલે ભિક્ષા માટે એ સમૂહમાં પણ જઈ શકે. ભિક્ષા માટે પછી વધારે નહીં. ભિક્ષા પ્રાપ્ત થઈ એટલે પોતાના રસ્તે. અને રહેવાનું ક્યાં? પુણ્યદેશ સૈશૈલ વનાશ્રમવતી મહીમ ચરેદ. અને કયા પ્રકારના સ્થાનનું સેવન કરવું જોઈએ? પુણ્યદેશ, પવિત્ર સ્થળ હોય, સરિત નદી હોય, પવિત્ર પુણ્ય બધી જગ્યાએ લાગુ પડે. પુણ્ય દેશ, પુણ્ય સહિત, પુણ્ય શૈલ, પુણ્ય વન, પુણ્ય આશ્રમ. પુણ્ય દેશ કુરુક્ષેત્રાલય, કુરુક્ષેત્ર વગેરે કેવા છે? પુણ્ય દેશ કહેવાય. પુણ્ય સહિત ગંગાદ્યા, આ ગંગા યમુના વગેરે પવિત્ર નદીઓ છે. પુણ્ય શૈલા, પવિત્ર પર્વત ક્યાં? શ્રી ગોવર્ધનાદય એમ લખ્યા. તો વૈષ્ણવ માટે ગોવર્ધન વગેરે હોય, જેવા તમારા જેવી તમારી શ્રદ્ધા. તો પછી ગિરનાર હોય, પછી માઉન્ટ આબુ હોય, કે ભાઈ હિમાલય હોય. આ બધા પર્વતો બધા પવિત્ર એટલા માટે કે ત્યાં આગળ સાધુ પુરુષો બધા રહેતા હોય, સંત મહાત્મા યોગીઓ રહેતા હોય. એ પ્રકારે સ્થળો પવિત્ર બની ગયા. બધા પહાડને એવી જાતનું સદભાગ્ય પ્રાપ્ત થયું હોતું નથી, પણ કેટલાક પહાડો જે છે એ પવિત્ર બનાય. જો પવિત્ર પહાડો હોય, પવિત્ર બધી નદીઓ નથી હોતી, નહીં તો છતાં અમુક નદીઓને એ પ્રકારનું સદભાગ્ય છે. ગંગા કહો, યમુના કહો, નર્મદા કહો, આ ગોદાવરી જે 7 મોટી નદીઓ છે, બધી નદીઓ, ગંગા યમુના, ગંગા તો જ્ઞાન માટે, યમુના ભક્તિ માટે, નર્મદા યોગ માટે વગેરે. આ બધા આ પ્રકારના સાધુ પુરુષો આ પ્રકારના સ્થળનું સેવન કરે. પુણ્યદેશ સરિચ્છૈલ વનાશ્રમ. પુણ્યવનાની વૃંદાવનાદિની. પુણ્યવન કયું? વૃંદાવન વગેરે જે છે એ પુણ્યવન કહેવાય. પછી નૈમિષારણ્ય વગેરે આ બધા પુણ્યવન. દંડકારણ્ય નહીં, આમ તો મહાત્મા સાધા હતા છતાં બહુ બીજો શાપિત દેશ હતો. પુણ્ય આશ્રમા વશિષ્ઠાદ્યાશ્રમા. વશિષ્ઠ ઋષિઓના આશ્રમો છે એ પુણ્ય આશ્રમ છે. તે યુક્તા ભૂમિ ચરે. જે ભૂમિ અર્થાત પૃથ્વી, જે સ્થળમાં આ બધું હોય ત્યાં આગળ એને વિચરણ કરવું જોઈએ. અને ભિક્ષા માટે ક્યારેક ગામમાં, ક્યારેક નગરમાં, ક્યારેક અહીરોની વસ્તીમાં, ક્યારેક યાત્રિકોના સંઘમાં
ભિક્ષા માટે પ્રવેશ કરે, વળી પાછું વિચરણ તો એને અહીં જ કરવું જોઈએ. વિચરણનો અર્થ શું? તો કોઈ જગ્યાએ જોડાયા વગર. વિચરણનો અર્થ કે ક્યાંય પણ એને કોઈ આસક્તિ નથી, કોઈ સ્થળ માટે, કોઈ વસ્તુ માટે કોઈ આસક્તિ નથી. એનો અર્થ એ થયો કે આસક્તિ ના હોય કોઈ એક જગ્યાએ, તો બધી જગ્યાનો આનંદ લઈ શકો. વોન્ડરિંગ ઇન હિમાલય, વોન્ડરિંગ, વિચરણ એટલે કોઈ જાતનું ધ્યેય નથી ક્યાં પહોંચો ને ક્યાં નહીં પહોંચવું. જ્યાં છો ત્યાં બરોબર છે. સાથે સાથે આ વિચરણનો એક તમારો જયારે પેલી સ્પિરિટ હોય ને, એ પ્રકારની જયારે મનોવૃત્તિ હોય ને કોઈ જગ્યાએ આસક્તિ ના હોય, ત્યારે તમે દરેક પ્રદેશ છે છતાંય પણ કહેવામાં આવ્યું કે પવિત્ર સ્થળમાં રહ્યું, કારણ કે એ સ્થળને કારણે આપણા મન પર એ પ્રકારનો પ્રભાવ પડે. એટલે સંન્યાસીમાં કહેવામાં આવે છે કે અપવિત્ર જગ્યાએ દૂર રહેવું, જેવું સ્થળ હોય તે પ્રકારનો પ્રભાવ મન પર પડે, હોવાને કારણે જ્યાં મન પર આપણને યોગ્ય પ્રભાવ પડે એવા સ્થળે રહેવું. આશ્રમ એટલે કે પવિત્ર આશ્રમમાં રહેવું, પવિત્ર નદી, પવિત્ર વગેરે. અને ભિક્ષા ક્યાંથી લાવી એને માટે પણ એક થોડીક સૂચના આપે છે. 25મા શ્લોકમાં કહે છે, વાનપ્રસ્થાશ્રમપદેષ્વભીક્ષણં ભૈક્ષ્યમાચરેત. વાનપ્રસ્થાશ્રમપદેષ્વભીક્ષણં ભૈક્ષ્યમાચરેત. સંસિદ્ધત્યાશ્વસમ્મોહ શુદ્ધસત્વશીલાન્દસા. ત્યાશ્વસમ્મોહ શુદ્ધસત્વશીલાન્દસા. અહીં કહેવામાં કે વાનપ્રસ્થ આશ્રમ પદેશુ, મુખ્યત્વે વાનપ્રસ્થોના આશ્રમમાંથી ભિક્ષા ગ્રહણ કરવી. એ વાનપ્રસ્થનો મુખ્ય ધર્મ કયો ખબર છે? શીલાંધસા. વાનપ્રસ્થી કોને કહેવાય? જે ઉચ્ચ વૃત્તિ, તે પાછું ઉચ્ચ વૃત્તિ અર્થાત ખેતરમાં પાક લણ્યા પછી જે કંઈ બધા અન્નના દાણા પડી રહ્યા હોય એ વીણી વીણીને પોતાનું ગુજરાન કરે. કે બજારમાં, હાટમાં જ્યાં આગળ આ બધું અન્ન વગેરે વેચાતું હોય તેથી દાણા પડેલા હોય, જેનો કોઈ માલિક ના હોય, ટૂંકમાં જેનો કોઈ માલિક ના હોય, ત્યાં મારું છે એવું કહેનાર ના હોય. બસ એ પ્રકારના, તેથી એ કોઈ પ્રકારના દોષ વગરનું અન્ન છે. બાકી ક્યાંયથી અન્ન પ્રાપ્ત કરીએ આપણે, કોઈ ગૃહસ્થ વગેરે ગમે ત્યાંથી, દરેક વસ્તુ પોતાના દોષ લઈને જ આવવાની છે. જે અન્ન લણવામાં આવે એમાં તો કઈ દોષ હોવાના પાછા, કારણ કે કોઈ કેટલા જીવ જંતુઓ હિંસા થયેલી હોય, જે કંઈ થતું હોય પણ. અને એની પવિત્ર અન્ન કયું છે? શીલા. એટલે શીલ વૃત્યા પ્રાપ્તેન અંધસા અન્નેન શીલાંધસા. શીલ અંધસા, અંધસ એટલે અન્ન, શીલ એટલે ઉચ્ચ વૃત્તિની પ્રાપ્ત થયેલું. એટલે માનવ કહ્યું પ્રમાણે હવે તો અન્નના દાણા વીણીને પ્રાપ્ત થયેલું. તો સામાન્ય રીતે આ વાનપ્રસ્થ લોકો છે એ આ પ્રકારનું અન્ન ખાતા હોય, ત્યાંથી ભિક્ષા પ્રાપ્ત કરવાનો વાંધો નથી, કારણ કે તમને શુદ્ધ અન્નની ભિક્ષા મળે. એટલે કહે છે કે શીલ વૃત્યા પ્રાપ્તેન તદીન અંધસા અન્નેન શુદ્ધ સત્વ. તેથી આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, એવું છાંદોગ્યમાં કહેવામાં આવ્યું. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની અંદર આ આહાર શુદ્ધિ માટે બહુ જ ભાર દેવામાં આવે છે. આહાર શુદ્ધ હોવો જોઈએ, કોઈ પ્રકારની કોઈ દોષ ન હોવો જોઈએ. એને જાતિ દોષ એટલે માંસ, મચ્છી ને કાંદા, લસણ વગેરે જાતિથી જ અશુદ્ધ છે, એ જાતિ દોષ ના હોવો જોઈએ. અને ઘણી વાર પછી સ્વત્વ દોષ, કયા ધનથી ખરીદવામાં આવ્યું છે એ પણ પવિત્ર છે, શુદ્ધ છે કે નહીં. વળી પાછો આશ્રય દોષ, શેમાં અંદર રાંધવામાં આવ્યું, કયા પ્રકારના વાસણમાં, કયા પ્રકારની વ્યક્તિએ કઈ ભાવનાથી વગેરે મહત્વનું બની રહે છે. સાથે સાથે બીજો કોઈ દોષ ના હોય, કે વાળા પડી ગયો, પેલું પડી ગયું, ફલાણું પડી ગયું, આવું કશું પણ ના હોય. આ બધી રીતે શુદ્ધ ન હોય. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ. આહાર શુદ્ધ હોય તો અંતરાગર શુદ્ધ હોય, એ જ કહેવામાં આવ્યું. શુદ્ધ સત્વ હૈ, શીલાંદસા શુદ્ધ સત્વ હૈ.
આ પ્રકારે ઉચ્ચ વૃત્તિથી લાવેલા અન્નની ભિક્ષાથી અંતઃકરણ શુદ્ધ બને. એટલે વાનપ્રસ્થાશ્રમ પદેશુ અભીક્ષણમ. આમ તો કહેવાનું કે એકવાર ભિક્ષા લીધા પછી બીજી એમાં જવું નહીં ત્યાં આગળ. પણ અહીંયા અભીક્ષણ વારંવાર વાનપ્રસ્થો હોય, વારંવાર ભિક્ષા તો વાંધો નથી. અભીક્ષણ વારંવાર ભૈક્ષમ આચરે તો કે આ વાનપ્રસ્થોના આશ્રમમાંથી વારંવાર તમે ભિક્ષા ગ્રહણ કરો તો કઈ વાંધો નથી. સંસિદ્ધ્યતિ આશુ અસમોહ. આશુ અસમોહ સંસિદ્ધ્યતિ. અંતો અસમોહ નિવૃત્ત મોહ. આ અંતઃકરણ શુદ્ધ થાય એટલે મનુષ્ય મોહથી મુક્ત થાય. સત્સંગત્વે નિસંગત્વ, નિસંગત્વે નિર્મોહત્વ. આ મન સંગથી મુક્ત થાય, અશુદ્ધિથી મુક્ત થાય એટલે એનામાં સાચો વિવેક જન્મે, અંતેથી મોહથી મુક્ત થાય. એટલે કહે છે કે આશુ અસમોહ સંસિદ્ધ્યતે. આશુ એટલે અત્યંત જલ્દી. असमोह मिथ्या ज्ञान रहित संसिद्ध्यते मुच्यते अपरोक्ष ज्ञानवान भवति. નિવૃત્ત મોહ થઈને, મોહથી મુક્ત થઈને એ અપરોક્ષ જ્ઞાનવાન બને. એટલે વિચાર કરો. એટલે અહીંયા અન્નની શુદ્ધિ મળે કે તો બહાર દેવામાં આવે. એટલે કોઈ શિલાન દશા શુદ્ધ સત્વ. આ પ્રકાર અન્નની ભિક્ષા કરવાથી અંતઃકરણ શુદ્ધ બને. એને કારણે આશુ અસમોહ સિદ્ધ્યતે. આશુને ઝડપથી, તીવ્રતાથી, ઝડપથી, શીઘ્રતાથી આ અસમોહ એટલે કે મોહમાંથી નિવૃત્તિ સિદ્ધ થાય છે. તેથી આવી જગ્યાએથી ભિક્ષા પ્રાપ્ત કરવી એમાં કહેવામાં આવે. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્તેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मदाय यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.